તો રાજકોટ જેતપુર હાઈવે પર કારમાં ભીષણ આગ ભભૂકી ઉઠી। પીઠળિયા ટોલ પ્લાઝા નજીકના ઓવરબ્રિજ પર આ ઘટના બની છે। કાર ભડભડ સળગી ઉઠી। કારમાં ભીષણ આગ લાગતા કાર બળીને ખાખ થઈ ગઈ છે। કાર ચાલક સમય સૂચકતાથી બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થઈ ગયો છે। જૂનાગઢથી રાજકોટ જતા સમયે આ બનાવ બન્યો છે। કારમાં આગ કયા કારણોસર લાગી તે સામે નથી આવ્યું, તેનું કારણ અકબંધ છે। ફાયરની ટીમે કારની આગ પર કાબુ મેળવી લીધો છે। હું જૂનાગઢથી રાજકોટ તરફ જઈ રહ્યો હતો તો બ્રિજ જૂનાગઢ જેતપુરનું ટોલ ટેક્સ આવ્યું એ પહેલાં જ ગાડી બંધ પડી ગઈ અને અચાનક બોનેટમાંથી ધુમાડા નીકળવા માંડ્યા, જેથી કરીને મેં મારો બધો સામાન લઈ લીધો અને થોડી જ વારમાં બધો ગાડી આખી હરવે સળગી જ ગઈ। ગાડી કઈ રીતના ગાડી ચાલુમાં બંધ પડી ગઈ એટલે મેં સાઈડમાં રાખી અને જોયું તો ચાલુ જ નથી થતી અને બોનેટમાંથી ધુમાડા નીકળવા માંડ્યા એટલે મેં મારો સામાન કાઢી લીધો બધો અને સામાન કાઢું તે અરસામાં તો ગાડી આગળથી સળગવા જ માંડી છે। સંવાદદાતા હરેશ પણ આપણી સાથે જોડાયા છે। હરેશ, આ કાર ભડભડ સળગી ઉઠી છે, શું છે વિગતો આ મુદ્દે? જી, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જૂનાગઢથી રાજકોટ જતી જે કાર છે તેમાં અચાનક આગ લાગી હતી। તેને લઈને કહી શકાય કે હાલ તો જાનહાનિના સમાચાર કોઈ પણ નથી, પરંતુ કહી શકાય કે જેમાં જે કાર ચાલક જે માલિક છે તેના કહેવા મુજબ કે જે કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે કહી શકાય કે જે કારમાં આગ લાગતા પોતે બહાર નીકળી ગયા હતા, પોતાનો જીવ પણ બચ્યો હતો, પરંતુ કહી શકાય કે જે આગ લાગી હતી તે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી તેવું અનુમાન છે તે જોવા મળી રહ્યું છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર હરેશ।